હલો હલો હીરાપર ગામને આંગણે ઈકો સેજ ઓછો રાખજો બોલવા. હીરાપર ગામને આંગણે કેસરલી દાદાના સાનિધ્યમાં દાદાના ઉર્ષ નિમિત્તે સાહેબ આજનો આ એવો કાર્યક્રમ, આજનો આ પ્રોગ્રામ એવો કે જેમાં અલ્લાહની બંદગી અને ઈશ્વરનું ભજન સાથે છે સાહેબ, કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને સાથે સાહેબ એક પંગતમાં બેહીન જમતા હોય ને એવું દાદાનું સાનિધ્ય. અને એટલા માટે તો મને એક જ દુઆથી શરૂઆત કરવાની ઈચ્છા થાય કે હિન્દુ કહે હમ બળે મુસલમાન કહે હમ, हिंदू कहे हम बड़े मुसलमान कहे हम, एक मूंग की दो फाड़ है उसमें कौन ज्यादा कौन कम. कबीर कुआं एक है पनिहारी अनेक, कबीर कुआं एक है पनिहारी अनेक, बर्तन है न्यारे न्यारे पानी सब में. साहेब એવા દાદાના સાનિધ્યમાં કવાલી પણ ગાવી છે, ભજનો પણ ગાવા છે, અને બંને કોમ હિન્દુ અને મુસ્લિમ એક સાથે બેસી અને દાદાના દરબારમાં બધા આનંદ કરવા માટે મળ્યા છે. ત્યારે શરૂઆત કવાલીથી કરવી છે. એ પહેલા એક ટૂંકી ઓળખાણ બધા જ કલાકારો જે અહીં બેઠા છે એની ઓળખાણ આપી દઉં. ઓળખાણ દેવાની આમ તો જરૂર જ નથી, પણ છતાં જે કલાકારો, ભજનના આરાધકો, અમારે કવાલીના ખૂબ સારા ગાયકો જેમને ઉપસ્થિતિ છે, એમને એક ટૂંકી ઓળખાણ. આજે ભજનની દુનિયામાં, ડાયરાની દુનિયામાં, કવાલીની દુનિયામાં જેમનું ખૂબ મોટું નામ છે, જે સાહેબ એક જ સ્ટેજ ઉપર બેહીને જે ઈશ્વરને યાદ કરે છે અને અલ્લાહની બંદગી કરે છે, એવા પૂજાબા ચૌહાણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. જોરદાર તાલીઓના ગળાથી એકવાર એમને વધાવો. ત્યારબાદ એવા જ સુરીલા ગાયક, નાની ઉંમરમાં ખૂબ જબરું નામ એવા સોહિલભાઈ મીર, એમને પણ જોરદાર તાલીઓના ગળાથી એકવાર વધાવો. અને ઢોલકનું ધીંગાણું જેની ઓળખાણ આપવાની અમારી તાકાત જ નથી. શું કામ કે જેટલા વરહ મને થયા છે ને એના કરતા તો ડબલ એને સ્ટેજ ઉપર થયા છે. જેટલા વરહ મને થયા છે ને એના કરતા ડબલ તો એને સ્ટેજ ઉપર થયા છે. એવા અમારા બધાના વડીલ અને કાયમી જેના આશીર્વાદથી અમે બધા લહેર કરીએ છીએ, એવા અમારા હાજી બાપા જોરદાર તાલીઓના ગળાથી એકવાર વધાવો. એમની બાજુમાં જ એમના નાના ભાઈ એટલે ઇકબાલભાઈ, અમારા ભોલા કાકા, એમને પણ જોરદાર તાલીઓના ગળાથી એકવાર વધાવો. એમની બાજુમાં તબલા ઉપર અહીંયા આમ તમે જુઓ ને તો ઉંમરનો તમને તરત જ ફરક દેખાય. બાપા વડીલ, એનાથી ભોલા કાકા, અને એમાંની બાજુમાં અમારે ઇમ્તિયાઝ, જોરદાર તાલીઓના ગળાથી એકવાર એમને વધાવો. બેન્જા ઉપર અમારે ધીમા ધીમા વગાડ કાળજામાં વાગે ટેરવા, એવો બેન્જાનો બેતાજ બાદશાહ એટલે સાજિદ, એમને જોરદાર તાલીઓના ગળાથી એકવાર વધાવો. મંજીરાના બે માણીગર, જૂના જાણીતા, વર્ષોથી બાપાની સાથે સંગત કરે છે, એવા અમારે ભીખાભાઈ અને હનીફભાઈ, બંનેને જોરદાર તાલીઓના ગળાથી વધાવો. અને બાપા જે રીતે ઢોલક વગાડે છે એના ને એના પગલે અમારે રાજુભાઈ, એમને પણ જોરદાર તાલીઓના ગળાથી એકવાર વધાવો. સરસ મજાના સાઉન્ડ મળ્યા છે. આ ભાઈ અમને કચકડે સરસ મજાના કંડારે છે. એટલે અમારા બધા અમારો પરિવાર છે, સાઉન્ડ વાળા છે,
પછી શૂટિંગ વાળા છે, આ મંડપ સર્વિસ વાળા છે, બધાને એકવાર જોરદાર તાલીઓના ગળાથી હાગમટે વધાવી લ્યો. અને હવે કવાલીના દોરથી શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. તો હું સાહિલભાઈને વિનંતી કરું કે એમને મોજ આવે એવી અલ્લાહની બંદગી કંઈક લઈને આવે કે અવર નામ અલ્લાહ પકડ પાક પલ્લા હવે ગજ પલ્લા રસુલ્લા સમારો રખો યાદ દિલ में मोहम्मद का कलमा અને નબી કા મુસલ્લા કા બિના બસારો મુસલમાનો સારે નબીજી કો પ્યારે અને ઇલલ્લાહ 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 પુકારો એવા કંઈક બંદગી લઈ દાદાની અને આપની સમક્ષ રજૂ કરું છું સાહિલભાઈ મીર. સૌપ્રથમ એક નાતે રસૂલથી શરૂઆત કરી. रिपीट का रिपीट नबिस्ता तेरी जन्नत बखद साहब जो जली नबिस्ता बघदा साहब जो जली सफी रोज क़यामत मोहम्मद अरबी अली मनम गुलाम अली हजार जान गिरामी फिदाए नाम अली हजार गिरामी फिदाए नाम अली आहे मन कुन तो मौला आहे मन कुन तो मौला आहे मन कुन तो मौला हम
नी दी सा रे ताना धीन रे तानी हकुम ताना ना ताना ताना ना ना रे 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 ताना ताना ना ना रे ताना ना ताना ना ना ताना ना ताना ना ना ताना ना ताना ना ना रे अली मौला अली मौला अली मौला अल्लाह उस शौक सी है सुन लिए ये आवाज उस शौक सी है इलाही जलसा या अली मौला या अली मौला या अली मौला मकसूद कायनात हे तुम यही तो पहुंचे हैं मकसूद कायनात हे तुम यही तो पहुंचे हैं मकसूद कायनात अल्लाह 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 हे तुम यही तो पहुंचे मकसूद कायनात के रूल साजा सुनो हुसैन मुस्तफा अली
अली ने सो के बदलाया रसूलुल्लाह के बिस्तर पर, बिस्तर पर, बिस्तर पर। अली ने सो के बदलाया रसूलुल्लाह के बिस्तर पर। अली ने सो के बदलाया रसूलुल्लाह के बिस्तर पर। अली ने सो के बदलाया रसूलुल्लाह के बिस्तर पर। कि देखो जानसीना ने पैगंबर ऐसे होते हैं। मौला अली मौला, 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 मौला। या मौला, या मौला, या मौला। तन पर अली अली हो ज़बां पर अली अली। तन पर अली अली हो ज़बां पर अली अली। तन पर अली अली हो ज़बां पर अली अली। तन पर अली अली हो ज़बां पर अली अली। मर जाओ तो खबर पर लिख दे अली अली। बस अली मौला, मौला 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 अली मौला। आहे मन कुंको मौला, आहे मन कुंको मौला। खुदा के लिए करम हो मुझी पे, हबीबे खुदा के हुजूर जाहो। उम्मीद अब तो खिल जाए।
भरत जोली भरत जोली भरत जोली मेरे ताजदारे मदीना भरत जोली मेरी सरकारे मदीना भरत जोली मेरी या मोहम्मदी लौट कर मैं न जाऊंगा खाली भरत जोली मेरी या मोहम्मदी लौट कर मैं न जाऊंगा खाली या केसर अली दादा या केसर अली दादा या केसर अली दादा अल्लाह अल्लाह भरत जोली मेरी ताजदारे मदीना भरत जोली मेरी सरकारे मदीना भरत जोली मेरी या मोहम्मदी लौट कर मैं न जाऊंगा खाली भरत जोली सर पीर डाटा लौट कर मैं न जाऊंगा खाली हो लौट कर मैं न जाऊंगा या केसर अली दादा या केसर अली दादा या केसर अली दादा तुम ज़माने मुख्तार हो या नबी बेकसों के मददगार हो या नबी ओ तुम ज़माने के मुख्तार हो या नबी बेकसों के मददगार हो या नबी सबकी सुनते हो अपने हो या गिर हो सबकी सुनते हो अपने हो या गिर हो तुम गरीबों के गमखार हो या नबी भरत जोली मेरी सरकारे मदीना भरत जोली मेरी ताजदारे मदीना भरत जोली मेरी या मोहम्मदी लौट कर मैं न जाऊंगा खाली भरत जोली मेरी या मोहम्मदी लौट कर मैं न जाऊंगा खाली हो लौट कर मैं न जाऊंगा खाली
मुसीबत के मारे हुए, सख्त मुश्किल में है गम से हारे हुए। या नबी कुछ गुजारा हमें भी खिलो, या नबी कुछ गुजारा हमें भी खिलो। दर पे आए हैं झोली बसाने हुए, भर दे झोली किसर पीर डाढ़ा, भर दे झोली ए मेरे पीर डाढ़ा। लौट घर में न जाऊंगा खाली, भर दे झोली मेरी या मोहम्मद। लौट घर में न जाऊंगा खाली, भर दे झोली मेरी ताजदारे मदीना, भर दे झोली मेरी सरकारे मदीना, भर दे झोली मेरी या मोहम्मद। लौट घर में न जाऊंगा खाली हो, लौट घर में न जाऊंगा खाली। या केसर भी डाडा, या केसर भी डाडा, या केसर भी डाडा। जमाना किधर जाए हम, हाल के बेकसी किसको दिखलाए हम। है मुकालिक है मुबालिक, है मुबालिक, जमाना किधर जाए हम, हाल के बेकसी किसको दिखलाए हम तुम्हारे भिखारी है या मुस्तफा, हम तुम्हारे भिखारी है या मुस्तफा। किसके आगे भला हाथ फैलाए हम, भर दे झोली मेरे केसर पीर डाडा, भर दे झोली मेरी सरकारे मदीना, भर दे झोली मेरी ताजदारे मदीना, भर दे झोली मेरी या मोहम्मद। लौट घर में न जाऊंगा खाली, भर दे झोली मेरी या मोहम्मद। लौट घर में न जाऊंगा खाली हो, लौट घर में न जाऊंगा खाली हो, लौट घर में न जाऊंगा खाली हो, लौट घर में न जाऊंगा खाली। અને માત્ર એક ગરીબ નવાજની શાનમાં કવાલી લઉં, પછી આપણે પૂજાબેનને સાંભળશું. અને અહીંયા જે કાંઈ ઘોર રૂપે થશે, જે કાંઈ ઘોર થશે તે બધી અહીં દરગાહના કામમાં જ વપરાવાની છે. એટલા માટે
नजर को बख्श दो ऐसा असर गरीब नवाज नजर को बख्श दो ऐसा असर गरीब नजर उठाऊं तो नजर उठाऊं तो आवो नजर गरीब नवाज नजर उठाऊं तो आवो नजर गरीब नवाज मोइनुद्दीन ख्वाजा ख्वाजा महाराजा मोइनुद्दीन ख्वाजा हिंद के राजा मोइनुद्दीन ख्वाजा या ख्वाजा या केसर भी डाडा केसर भी डाडा या चिराजी साबी या चिराजी साबी मोहम्मद का कर गरीब नवाज तुम्हारे दर है मोहम्मद का कर गरीब नवाज मोइनुद्दीन ख्वाजा ख्वाजा महाराजा मोइनुद्दीन ख्वाजा हिंद के राजा मोइनुद्दीन ख्वाजा अल्लाह अगर गरीब नवाज लबों पे आ गया तेरे अगर गरीब नवाज मोइनुद्दीन ख्वाजा ख्वाजा महाराजा मोइनुद्दीन ख्वाजा हिंद के राजा मोइनुद्दीन ख्वाजा
रसूल पाक ने આપણે બધાને દુઆ દીધી કે ઇધર ગોશ પિયા તો હિન્દમાં આપણા હિન્દુસ્તાનમાં ગરીબ નવાજ એટલા માટે हो रसूल पाक ने इस हिंद को दुआ दी है। मैं गुलसिरात से गुजरूं तो इस तरह गुजरूं। मैं गुलसिरात से गुजरूं तो किस तरह गुजरूं। इधर हो वो सुफिया, अरे इधर हो वो सुफिया, इधर हो वो सुफिया, अरे इधर हो वो सुफिया। उधर गरीब नवाज, इधर हो वो सुफिया, उधर गरीब नवाज। मोइनुद्दीन ख्वाजा, ख्वाजा महाराजा, मोइनुद्दीन ख्वाजा, हिंद के राजा, मोइनुद्दीन ख्वाजा, ख्वाजा महाराजा, मोइनुद्दीन ख्वाजा, हिंद के राजा, मोइनुद्दीन ख्वाजा। हो नजर को बख्श दो ऐसा असर गरीब नवाज। नजर को बख्श दो ऐसा असर गरीब नवाज। नजर उठाऊं तो, अरे नजर उठाऊं तो आवो नजर गरीब नवाज। नजर उठाऊं तो आवो नजर गरीब नवाज। मोइनुद्दीन ख्वाजा, ख्वाजा महाराजा, मोइनुद्दीन ख्वाजा, हिंद के राजा, मोइनुद्दीन ख्वाजा, ख्वाजा महाराजा, मोइनुद्दीन ख्वाजा, ख्वाजा महाराजा, मोइनुद्दीन ख्वाजा, ख्वाजा महाराजा, मोइनुद्दीन જે મહેમાનો પધાર્યા છે સોહવર્દી પરિવારના આમંત્રણને માન આપી બધાનું હૃદયથી સ્વાગત છે। શું કામ કે રીત છે નોખી, રિવાજ છે હાવ નોખા, અમારે મન તો શબ્દો ઈજ ફૂલ અને ચોખા। એવા શબ્દોના ફૂલ અને ચોખાથી સોહવર્દી પરિવારના આમંત્રણને માન આપી ગામના જે મહાનુભાવો પધાર્યા છે, સમસ્ત ગામ સમસ્ત જે લોકો પધાર્યા છે બધાનું હૃદયથી ભાવથી સ્વાગત છે। બહારથી મહેમાનો પધાર્યા છે એનું પણ સ્વાગત છે અને ચા પાણીનો સ્ટોલ પણ રાખેલો છે અને એ સેવા કરી રહ્યા છે। સાહેબ આને જ કહેવાય હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક, કારણ કે ભરવાડ પરિવાર આજે ચાની સેવા કરી રહ્યું છે। જોરદાર તાલીઓના ગળાથી એકવાર બધાને વધાવો સાહેબ। અને ધર્મના કોઈ આવા કામ છે જ ઈકો ઓછો કરજો ને ભાઈ, ઈકો ઓછો કરો છે। ધર્મના આવા કામ હજી છે જ ઓછો, ધર્મના કામ આવા સરસ મજાના કરતા રહ્યો અને ત્યારે જ કેવું પડે કાંઈ ધર્મ વધે પછી ધન વધે, ધન વધે મન વધે,
મન વધે પછી માણસનું માન વધે, પછી સબ વધત વધત વધ જાય. પણ જો માણસના માં ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી માણસનું માન ઘટે, પછી સબ ઘટત ઘટત ઘટ જાય. ધર્મ તો હિન્દુનો હોય કે મુસ્લિમનો હોય સાહેબ, ધર્મ ધર્મ છે. અને આપણે બધા જ આજે દાદાનો ઓથ લઈને બેઠા છીએ, એના ખોળે આલોટવા માટે થઈને બેઠા છીએ સાહેબ. પહેલા જ મેં વાત કરી, બંને કોમ જ્યાં એક સાથે સાહેબ એક જ થાળીમાં પ્રસાદ લેતો હોય દાદાનો, ત્યારે આ દાદાના સાનિધ્યમાં જે બધા પધાર્યા છે સાહેબ, એને કોઈ શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે. અને અમે કાયમીને માટે એક વાત કરીએ છીએ, જ્યાં શ્રદ્ધા ન હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી સાહેબ. ત્યાં શ્રદ્ધા ન હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી. અને આ સાચું બસ દાદાને પ્રાર્થના કરવા માટે, એના માટે જ્યારે પધાર્યા હોય ત્યારે મને એક કવિતા યાદ આવે છે કે આવા કોઈ દાદાના સાનિધ્યમાં આવો ને ત્યાં બુદ્ધિના પોટલાને બહાર મૂકીને આવવા. અહીંયા બુદ્ધિ આરે લડવાનું ન હોય, અહીં તો શ્રદ્ધા સાથે લડવાનું હોય સાહેબ. અને ત્યારે અમારું એક સરસ મજાનું કવિત છે કે આજ ગજ તારા હેઠા મૂકી અને વજન કરીને વરવા, આજ ગજ તારા હેઠા મૂકી અને વજન કરીને વરવા, 9 લાખ તારા નીચે બેઠો કે તળિયે તરવા, 14 ભુવનનો નાથ આવે ચપટી ધૂળીને પ્રીતે, વજન કરે આરે મનવા અને ભજન કરે જીતે. એટલે એવા દાદાને યાદ કરવા કવાલીમાં, ભજનમાં, જેમાં આપ બધાને મજા આવે, ફરમાઈશો પણ આપની થોડી જે કાંઈ હશે એ પૂરી કરવાના પ્રયત્નો કરશું. અને બીજી વાત, અમારે 2 વ્યક્તિને ધ્યાનમાં રાખવાના છે, એક દાદાને એક આપને. બંને રાજી થાવ એટલે અમારા માટે બધું પૂર્ણ થઈ જાય. ત્યારે જાજો સમય ન લેતા આપ જેની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છો એવા પૂજાબા ચૌહાણ અને સોહેલભાઈને ફરી સાથે વિનંતી કરી એક દાદાની કવાલી લઈ અને આપની સમક્ષ રજૂ થાય. જોરદાર તાલીઓના ગળાથી એકવાર વધાવો પૂજાબા ચૌહાણ અને સોહેલભાઈ મીર.
हद चले सोलिया बेहद चले सो पीर हद चले सोलिया बेहद चले सो पीर हद बेहद दोनों चले तो को नाम फकीर जुबा धुल जाए जब नाम पहले अल्लाह का निकले अरे उसके बाद में कलमा रसूलुल्लाह का निकले बिस्मिल्लाह पढ़ के जुबान से काम लेता हूँ बाद मौला से मोहम्मद का नाम लेता हूँ सदा सुनो मेरी दर खोलो या गरीब नवाज सदा तुम मेरी सुनो सदा तुम मेरी सुनो दर खोलो या गरीब नवाज अब ये गरीब जाए कहाँ बोलो या गरीब नवाज है मौला मुझ पे इतना एहसान कर दे है मौला मुझ पे इतना एहसान कर दे मेरी जिंदगी को आसान कर दे अरे खो न जाए घर से बरकत इतने घर में तू मेहमान भर दे पढ़ सकूं मैं 5 वक्त की नमाज इतना दिल में ईमान भर दे और सजदों में ही निकल जाए मेरा दम ऐसा तू मुझे मुसलमान कर दे इरादे रोज बनते हैं बन के टूट जाते हैं अरे इरादे रोज बनते हैं बन के टूट जाते हैं हीरा पर वही लोग आते हैं जिन्हें केसर अली डाडा बुलाते हैं आज जेना जेना ऊपर एमનું કરમ થયો છે અહીંયા સુધી પહોંચી શકાશે मुनाफी को हो गई मजहब से इस्लाम को क्या जाने मुनाफी को हो गई मजहब से इस्लाम को क्या जाने अरे जो है शैतान के चेले वो ईमान को क्या जाने સૌપ્રથમ જેમની ચોખટ માથે મળ્યા છે અહીંથી શરૂઆત અલ્લાહ તાલાની તારીફ પછી એકાદ કવાલી કેસર અલી દાદાની શાનમાં પછી અહીંથી આપને જે કાંઈ ફરમાઈશ હશે ભજન ગઝલ લોકગીત દરેક ફરમાઈશ આપની અહીંયા પૂરી કરવામાં આવશે પણ જેના નિમિત્તે મળ્યા છે કવાલીથી શરૂઆત ત્યારે तेरे ही नाम से हर हर इब्तिदा है तेरे ही नाम से हर इब्तिदा है तेरे ही नाम तक तक हर इंतहा है
तेरे नाम तक हर इम्तिहान है